સાથી માત્ર શક્ય નથી. તમે મને પૂછી શકો સાહેબ મને લાગે છે કે અભ્યાસ શું છે. ગીતાજીમાં તો બુદ્ધિની બહુ વાત કરી છે સાહેબ, પણ એ કઈ બુદ્ધિ? કાચા પારાવાળી બુદ્ધિ નહીં, કાચી માટીની બુદ્ધિની નિભાડે ચડેલી બુદ્ધિ. કેટલું કહું સાહેબ 10 મિનિટમાં, સ્વામીની જે હાજર છે અહીંયા, જે બુદ્ધિ જીવનની માર ખાઈને એની ક્ષણિકતાને રિયલાઇઝ કરી ચૂકી હોય, એ બુદ્ધિ માં જ્યારે પોતાના બૌદ્ધા સૌંદર્યને ભૂલીને બાળકને જન્મ આપે અને એનું સર્વસ્વ એમાં રોકાય, ત્યારે એ બુદ્ધિ વગરની નથી હોતી, પણ એની બુદ્ધિનું રૂપાંતર થઈ ગયું હોય છે. એની બુદ્ધિનું રૂપાંતર થઈ ગયું હોય. તો કનરસ્યાની વાત કરતા હતા, કાન તૈયાર હોય ત્યારે જે સંભળાય. આપણે કોડ લેંગ્વેજ ની વાત કરી. ગીતા જ્યારે અનાસક્તિની વાત કરે ને સાહેબ, કવિવર માફ કરજો, આવો ઓડિયન્સ ત્યારે ઘણી વાત કરવાની મન થાય, ઘણી વાત કરવાનું મન થાય. એક કાન આપણા તૈયાર છે કે નહીં? આપણું આખું ઓર્કેસ્ટ્રા તૈયાર હોય તો જ અનાસક્તિનો અર્થ સમજાય. સમર્પણની વાત કરું છું પરમેશ્વરને. અરે સાહેબ, મને વાળ ચાલ્યા ગયા તો આજે અરીસામાં જોવાનું મન થાય છે 75 વર્ષે. હું અનાસક્તિની વાત કરું. ઇઝ ઇટ એન ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ? આખી પર્સનાલિટીમાં જ્યાં સુધી પરિવર્તન ના આવે. મોરારી બાપુ એક શબ્દ વાપરેલા, કદાચ રમેશ પારેખ માટે કે હરીન્દ્રભાઈ માટે, કે કઈક ભાઈ ગયો છે. રમેશ પારેખ કઈક ભાઈ ગયો છે. એ જે ભાઈ જવાની ત્રીજી આંખ છે ને, એ ત્રીજી આંખ છે ને, એ 7 ચક્રો પછીની સર્વોચ્ચ કક્ષા છે. એ માણસ બીજી દૃષ્ટિએ દુનિયાને જોતો હોય, એના કાન અલગ હોય, એની વૃત્તિઓ અલગ બદલી જાય. તો આપણે જુગલબંધીની વાત આવે ને, એ કોની સાથેની જુગલબંધી? તો એ જુગલબંધી એ અંદરના અવાજ સાથેની જુગલબંધી. તમે મને સવાલ કરી શકશો સાહેબ, આપણે વાત આગળ વધારી તો એક ભાઈ જ્યારે જુગલબંધીની વાત આપી ને, કોણ કોને કહે, તો અમે બંને તો લખી કાઢ્યું ને રજૂ કરી દીધું. કોની સાથે જુગલબંધી એના માટે અમે કોઈ રજીસ્ટ્રેશન કે ફી રાખીને કોઈ ક્લાસીસની જાહેરાત નહોતી કરી, પણ જેને પહોંચે એને પહોંચે એ નક્કી કરનારો ઉપરવાળો બેઠો છે. આથી 35 વર્ષ પહેલા એક કાર્યક્રમ, જ્યારે કોઈ મને ઓળખે નહીં, યા યોગાનું યોગ જુઓ, ત્યારે જાની સાહેબે મને સ્ટેજ ઉપરથી યાદ કરેલો જયંતિ દલાલના સન્માનમાં. મોટા દિલનો માણસ. એવી ઘણી આજે અનુભૂતિઓ થઈ છે. ઉપરવાળો બધું ગોઠવતો હોય છે. તો જુગલબંધી જે છે, જોડાણ, ગીતાનો સાર જ જોડાણ છે. કોક સાથે જેના કાન તૈયાર હોય ને, એને જ કૃષ્ણની મુરલીનો અવાજ સંભળાય. કયા કાન? અંદરના કાન, અંદરનું વ્યક્તિત્વ એ તૈયાર હોય એને જ આ સંભળાય. એના વિના કોઈને ન સંભળાય મારા ભાઈ. તો વાત એ આવી, એક ભાઈ હિમાલયની વેલીમાં ગયા, ફૂલો કે વેલી. તમે કહો સરસભાઈ ગીતામાંથી કોટ કરતો જરા વિદ્વાન જેવી છાપ પડે. 17 ગીતા જ્ઞાન યજ્ઞો થયા, સોમૈયામાં 18 દિવસ ચાલે, પણ હું લોહી પીતો નથી. હું જે રીતે ગીતાનો સ્વાધ્યાય સમજ્યો છું, સ્વાધ્યાય કરું છું, તમારી સાથે માત્ર શેર કરું છું. એ મને કોઈક ઉપરવાળો પ્રેરણા આપે છે. આજે વેલું બોલવાનું મેં એટલે નક્કી કર્યું કે 9 વાગ્યાની ફ્લાઇટ છે પાછી. હવે એ ભાઈ ફૂલો કે વેલીમાં ગયા, સાંભળવા જેવું છે. અને બહુ સુંદર સુગંધ આવતી હતી. તો ભાઈને નવા સગપણ થયા હશે, સમજ્યા કવિરાજ? તો એને શું કર્યું, એક બોક્સ લીધું, એમાં બોક્સ ફેરવ્યું અને પોતાની પ્રિયતમાને લખ્યું કે આ સુગંધ લેજે, બહુ મને ગમી, તને મોકલાવું છું. હવે પાર્સલ પહોંચે ક્યારે અને વાત ક્યારે? તો પેલી કે ક્યાં તો મારો વાલો સાવ બુડખલ નીકળ્યો. આમાં મને ક્યાંથી સુગંધ આવવાની? સાહેબ, આ ગીતાજી છે ને, એ સુગંધ છે. એ જે લાયક હોય એ આનો ધ્વનિ સમજી શકે. એને તો સુગંધ મોકલી. આપણી તૈયારી કેવી છે?
મેં તમને કર્ણ રસિયાની વાત કરી કે આપણે તૈયાર હોઈએ તો એ આપણે તૈયાર હોઈએ, કશુંક માર્ગદર્શન આપો. ત્રણેયને એક જ અક્ષર કયો, દ. હવે મજા જુઓ, દરેકે પોતાની લાયકાત પ્રમાણે સ્વીકાર કર્યો. દ ત્રણેકે લાયકાત પ્રમાણે સ્વીકાર કર્યો. એના કોઈ કોમન ફોર્મ્યુલા નહીં કે આ ગીતા સબ બંદર કે વેપારી છે, કેમિસ્ટની દુકાનમાં મળતી દવા બધાને સરખી અસર થશે, બધાને સરખો ઝુલાબ થશે. એ વાત જ છીછરી છે. હવે સર્વેશ્વરા ચાલે ક્યાંથી? મને જે લાગે છે એ કહું છું, આ તો આખા વ્યક્તિત્વને બદલવાની વાત છે, લાયકાતની વાત છે. તો દેવોને માટે એક અર્થ નીકળ્યો, માનવને માટે દાન, અને અસુરોને માટે દયા, દેવોને માટે સંયમ. પોતપોતાની રીતે જે ખૂટતું હતું ને જે કઈ વિકસાવવાની જરૂર હતી એવું અર્થઘટન એને પરમાત્માએ પ્રેર્યું. ગીતાજીમાં અનાસક્તિ વાંચે તો એક જણ એમાંથી જેમ 10 કમાન્ડમેન્ટ્સ હોય ને એના કાયદા બનાવી નાખે. સમજ્યા તમે? ઇન્સ્ટિટ્યુશનલાઇઝ રિલિજન. એ કાયદા ગોખી નાખો એટલે અનાસક્તિ થઈ ગઈ. આ કાયદા ગોખવાની વાત નથી, આ પ્રવૃત્તિ બદલવાની વાત નથી, આ વૃત્તિ બદલવાની વાત છે. અને વૃત્તિ બદલવામાં જન્મ જન્માંતર સુધી વાંધો નથી આવતો. એકવાર તમે ભાવ કેળવ્યો તો કુદરતની એવી વ્યવસ્થા છે કે જન્મ જન્માંતર સુધી એ યોગો તમને મળ્યા કરશે. આ જુગલબંધી પણ એનું ફળ છે. મારા અને કવિ વચ્ચેની જુગલબંધી અને સખત ગરમીમાં આખો હોલ ભરેલો છે એ તમારી સાથેની મારી જુગલબંધી. અને જેણે કોઈની વેચાણની લાલચ નથી રાખી એવા ચિંતન અને રત્નરાજ સાથેની જુગલબંધી. આ બધો લય ઉપરવાળો ગોઠવે છે. આપણે એને ઉપરવાળું કહીએ તો મારા બેટા દલીલો કરશે કે એ જ બધું ગોઠવે છે. તમે એને કોસ્મિક કોન્શિયન્સ કહો, ચાલો ઉપરવાળું ન કહો, ઈશ્વરમાં નથી માનતા તો કોઈક વ્યવસ્થા છે જે આ જોડાણ ગોઠવે છે. તમે એક સંકલ્પ કરો. ભગવાને 9મા અધ્યાયમાં રાજવિદ્યા રાજગુહ્યમાં એક સિક્રેટ આપ્યું, છેલ્લી 5 મિનિટ, કે યદ કરોષિ યદશ્નાસી યજ્જોષિ દદાસી યદ સત્પુરુષો મદર્પણમ. જે તું કઈ કરે છે ને એ તું મને અર્પણ કર. હવે સાહેબ એ કેવી રીતે અર્પણ થાય? નહીં સમજાય. એ સમજાય ક્યારે ખબર છે? એનું 18મા અધ્યાયમાં વાત પૂરી કરું તો રહસ્ય આપ્યું છે. આ બધા મારા બેટા બહુ સગવડથી ભૂલી જાય છે. સાહેબ ધ્યાન રાખજો, 18મા અધ્યાયમાં ભગવાને શરત કરી છે કે ગીતાજી કોને માટે છે? તો જે એને માટે તૈયાર છે. ઇદમ તે ના તપસ્કાય ના ભક્તાય કદાચન ન ચા શુશ્રૂષવે વાચ્યમ ન ચ મામ યોભ્યસૂયતિ. અને આ સાહેબ આ 4 દિવસમાં એક શબ્દ મેં સાંભળ્યો, સરળ ગીતા. અરે ભાઈ, સરળ ગીતા આ કોઈ જીમની કસરત છે? આમાં સરળ ને અઘરું કેવું? માં બાળકને પ્રેમ કરે એમાં કોઈ સરળ કે અઘરું હોય? આંકે રાખો બાપલા. જે વસ્તુ હૃદયના ભાવની હોય એમાં સરળ કે અઘરું હોય ક્યાંથી? આ ગોખી નાખવાથી આવડી જાય એમ? તો ઇદમ તે ન તપસ્કાય, જેણે જીવનની શરણે તાપ સહન નથી કર્યો, જીવનની માર નથી ખાધી. સ્વામી વિવેકાનંદે આ પરિસ્થિતિને ભ્રમ નિરસન કહ્યું છે, ડિસઇલ્યુઝનમેન્ટ. જેને તમે સાચું માનો છો ને એને સાચું નથી પણ ખોટું છે એ સમજાય. ઇદમ તે ન તપસ્કાય ન ભક્તાય કદાચન. જેને અંદરથી કોઈના કહેવાથી નહીં, કોઈ સંપ્રદાયની બ્રાન્ડને કારણે નહીં, પણ અંદરથી એને કોઈક સાથે પ્રેમ થઈ ગયો, કોઈ પરમ તત્વ સાથે.
ના ભક્તાય કદાચન નચા શુશ્રૂષવે, જેનામાં પરકાયા પ્રવેશ નથી, જેને બીજાને જોઈને અંદરથી અનુકંપા પ્રગટ સહજથી સહજ ભાવથી એ કક્ષાએ પહોંચ્યો નથી. ના ભક્તાય કદાચન નચા શુશ્રૂષવે વાચ્યમ નચમામ યોભ્ય સૂયતિ, જેને કાયમી મારા પ્રત્યે પૂર્વગ્રહ છે, એટલે આખા જગત પ્રત્યે એને બધું ખોટું જ લાગે છે, આખી વ્યવસ્થા ખોટી લાગે છે, એવાને પાસે ગીતાની વાત ન કરવી. કોણ કહે છે? સર્વેશ્વરા નહીં, ગીતાકાર કહે છે. જો સાહેબ આ વસ્તુ બજારમાં મળતી સસ્તી વસ્તુ હોત તો આ જ ગીતા એમણે દુર્યોધનને પણ કહ્યું, માત્ર અર્જુનને કહી, કારણ કે અર્જુન એને માટે લાયક હતું. તો આ આખું જે ગોઠવાયું એમાં છેલ્લે ફરીથી હું મુંડકોપનિષદ યાદ કરીને મારી વાત પૂરી કરું. મેં કહ્યું ને કે ગીતા જે ઉપનિષદોનો સાર છે, મુંડકોપનિષદ કહે છે નાયમ આત્મા પ્રવચનેન લભ્યઃ ન બહુવા શ્રુતેન યમે વૈશ્ય શૃણુતે. હર્ષદભાઈ, યમે વૈશ્ય શૃણુતે તેન લભ્યઃ. તમને એમ લાગે કે ચોપડીઓ ગોખી લોકોને પ્રભાવિત કરે કે વાહ વાહ સર્વેશભાઈ, હવે આવતા 3 દી આપણે ગીતા જ્ઞાન યજ્ઞ તમારું ગોઠવશું. પછી હરીફાઈમાં ઉભો, પછી બાકી બધું તમે જાણો છો, બાબાની પોતળી વાળી વાત. ના આયમ આત્મા પ્રવચનેન લભ્યઃ, પ્રવચનો કે શ્રવણ કે વગેરે વગેરે કરવાથી નથી મળતો. યમે વૈશ્ય વૃણતે તેન લભ્યઃ, જેને એ પસંદ કરે, જેને આપણે કૃપા શબ્દ કહીએ, કૃપા માટે તમે લાયક થાઓ, તમારી ભૂમિ તૈયાર થાય, અંદરની ભૂમિ, અંદર તમે ખોદાઓ ત્યારે એની કૃપાના વરસાદમાંથી બીજ ખીલે, અને ત્યારે જ તમને ખરું ઐશ્વર્ય પ્રાપ્ત થાય. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. ત્યારે પ્રાપ્ત થાય માત્ર પ્રવચનોથી કે માત્ર શ્રમણથી. તો છેલ્લો સવાલ તો સર્વેશભાઈ, આ લખાપટ્ટી કરી શું કામ? બરાબર ને? આ છેલ્લો પ્રશ્ન છે કે આ પુસ્તક લખવાનું ને કર્યું શું કામ? એનું સીધું સરળ કારણ છે કે આ સનાતન પ્રવાહ એને કોઈની મદદની જરૂર નથી પડી. આપણા પરદાદાને પણ ગીતામાંથી જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે પ્રેરણા મળી છે, અનેકનો ઉદ્ધાર થયો છે. અને આપણે આપણી વાત કરીએ, આપણી પોતાની, આજથી 20 વર્ષ પહેલાનો આપણું પોતાનું જીવન, અંદર જઈ ઘરે જઈને આજે રાત્રે વિચારજો કે ગીતાની વાત છે તે આપણે સરાહની ચડાવી જોઈએ કેટલી સાચી છે, અનાસક્તિની વાત કેટલી છે, એને અર્પણ કરવાની વાત કેટલી છે. એક બાજુ ગીતા જીવનને દુઃખાલય એમ કહે છે, અને બીજી બાજુ એમ પણ કહે છે કે મને તું અર્પણ કરીશ તો તને કોઈ દુઃખ નહીં રહે. એક બાજુ એમ કહે છે કે હું બધું ચલાવું છું, અને સાથે એમ પણ કહે છે કે ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદય, તું તારી જાતે જાતનો ઉદ્ધાર કર. તો આ પ્રેરણા ઉપર વળાય આપી, પ્રગટ પણ એને કારણે થયું ચિંતનભાઈ, એની જ બધી ગોઠવણ, એનો જ પ્રતાપ. તો તમે પણ નિમિત્ત બન્યા અને હું પણ નિમિત્ત બન્યો. કારણ શું? ફરીથી ગીતાને કોટ કરી હું મારું સ્થાન લઉં. આજે શતાબ્દીનો પાવન દિવસ, જ્યારે મને કોઈ નહોતું ઓળખતું, 8-10 પુસ્તકો પ્રગટ કર્યા છે આર શેઠે મારા. ભગતભાઈ મારો કાન પકડતા એવા સંબંધો એમના સ્મરણમાં મેં લખ્યું છે, એમના સ્મરણના પુસ્તકમાં. આજે ચિંતનભાઈ, રત્નરાજભાઈ અને આખા પરિવારે પરંપરા જાળવી છે, એટલે હું બહુ પવિત્ર ભાવે આવ્યો છું. ખૂબ પ્રગતિ થાય આ ગ્રુપની, અને માત્ર વેચાય નહીં પણ એક સિલેક્શન હોય, એક કક્ષા હોય
એ પ્રતિષ્ઠા એ લોકો જાળવી છે, એને કારણે એ લોકો અલગ પડે છે. એ પ્રતિષ્ઠા જળવાઈ રહે અને વધતી રહે એવી ગિરિરાજ ધરણને પ્રાર્થના. તો નિમિત્ત બનવાની વાત આપણે કરતા હતા. જુગલબંધીની અંદર તમે પણ જોડાયા, કારણ કે ગીતાજીના શ્લોક સાથે પૂરું કરું. ગીતાજી કહે છે, સાંભળો કેટલો ક્રાંતિકારી વિચાર છે હર્ષદભાઈ, કે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદય સર્વસ્ય અધિષ્ઠિતમ. જ્ઞાન પ્રાપ્ત કરવા લાયક, હા, અને જ્ઞાનગમ્યમ જેને દ્વારા તમે એને મેળવી શકો, એ બધું તારા હૃદયમાં છે. એકવાર તમે એ રસ્તો કરો જે બાઇબલે કહ્યું ને, you knock the door and the door shall open. એ જે 23મા સામમાં બાઇબલે કહ્યું કે the Lord is my shepherd, there is nothing I shall want. અને ગીતાએ કહ્યું યોગક્ષેમમ વહામ્યહમ. એકવાર જે દિવસે તું મારી તરફ જોઈશ ને, જે તુલસીદાસજીએ કહ્યું ને, સન્મુખ હોઈ જીવ મોહી જબહી જન્મ કોટિ અગનાશહી તબહી. એકવાર તું મારા તરફ જોઈશ ને, તારા અનેક જન્મોના પાપ ભસ્મીભૂત થઈ જશે. આપ સૌને ઉપર પરમાત્માની કૃપા વરસે. આ જુગલબંધીમાં આપ સૌ જોડાયા, એનો મોટો ઉત્સવ છે. ખૂબ આભાર. સર્વથા યોગ્ય જ કહ્યું છે કે જ્યારે જ્યારે આપ સર્વે